નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત સેમ 2માં પ્રકરણ 7 રાશિઓની તુલના કમ્પેરિંગ ક્વોન્ટિટીઝ। ચાલો, પ્રશ્ન નંબર 1 છે, ખાલી જગ્યા પૂરવાની છે। જો રીટા પાસે 12 લખોટી અને અમિત પાસે 8 લખોટી છે તો રીટા પાસે અમિત કરતાં 3/2 ગણી લખોટી છે। બીજું, ઉમા પાસે 10 પેન છે, ગીતા પાસે 25 પેન છે તો ઉમા પાસે ગીતા કરતાં 2/5 ગણી પેન છે। એક ચોરસના 8 સરખા ભાગ પાડી એક ભાગમાં રંગ પૂર્યો તો 1/8 ભાગમાં રંગ પૂર્યો કહેવાય। 150 મીટર અને 75 મીટરનો ગુણોત્તર 2:1 પ્રમાણમાં છે। પાંચમું, 3:5 12:20 હોય તો સંખ્યાઓ 3, 5, 12 અને 20 પ્રમાણમાં છે તેમ કહેવાય। છઠ્ઠું, 4:7 20:x એ પ્રમાણમાં હોય તો x બરાબર 35। સાતમું, ગુણોત્તર શોધવા બંને માપના એકમો સરખા હોવા જોઈએ। આઠમું, જો x/y a/b હોય તો xb બરાબર ay। નવમું, 10 પેન્સિલની કિંમત 25 રૂપિયા હોય તો 8 પેન્સિલની કિંમત 20 રૂપિયા થાય। 10મું, 3/4 એ 75% છે। 11મું, જો એક વસ્તુના 1/5 ભાગ બરાબર 35 હોય તો 3/5 ભાગ બરાબર 105। 12મું, 20% એટલે અપૂર્ણાંકમાં 1/5 લખાય। 13મું, એક વસ્તુની કિંમત 20 રૂપિયા હતી તે 25 રૂપિયા થઈ તો 25% કિંમત વધી। 14મું, 0.6% ને 60% લખાય। 35% વત્તા 65% બરાબર 100%। 16મું, 60 વિદ્યાર્થીઓના વર્ગમાં 12 વિદ્યાર્થી પાસે સાયકલ છે તો 20% વિદ્યાર્થી પાસે સાયકલ છે। 17મું, પારુલની માસિક આવક 8,000 રૂપિયા છે, તેમાંથી તે 7,000 ખર્ચ કરે છે તો તે 12.1/2% બચત કરે છે। 18મું, 40% ને અપૂર્ણાંકના અશિક્ષિત રૂપમાં 2/5 લખાય। 19મું, જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો નફો થાય, જો વસ્તુની પડતર કિંમત એ વેચાણ કરતાં વધારે હોય તો ખોટ જાય। ચાલો, કૌંસમાંથી ખાલી જગ્યા શોધીને આપણે લખવાની છે। પહેલીમાં આવશે 60 વિદ્યાર્થી, બીજીમાં આવશે 25% વધારો, ત્રીજી ખાલી જગ્યામાં જુઓ 84 રૂપિયા થાય, ચોથીમાં 150, પાંચમીમાં 12%, 800નું 12% લેખે 3 વર્ષનું વ્યાજ, છઠ્ઠીમાં 1000નું 15% લેખે 2 વર્ષનું વ્યાજ 300 રૂપિયા થાય। સાતમું, 1.5% એટલે 150%। આઠમું, એક વસ્તુની કિંમત 200 રૂપિયા હતી તે 150 થઈ તો કિંમતમાં 25%નો ઘટાડો થયો। નવમું, ગુણોત્તરના બંને પદોમાંથી એક પણ પદ 0 ન હોવું જોઈએ। 10મું, x/5 12:20 હોય તો x બરાબર 3। 11મું, 20/25 એટલે 4/5। 12મું, 20 પૈસા અને 40 મીટરનો ગુણોત્તર ન મળે। 13મું, 4 દિવસ અને 36 કલાકનો ગુણોત્તર 8/3। 14મું, 9 રમકડાની કિંમત 45 રૂપિયા હોય તો 6 રમકડાની કિંમત 30 રૂપિયા થાય। 15મું, 25 બાળકોમાં 15 છોકરીઓ છે તો 60 છોકરીઓ છે। 16મું, એક વર્તુળમાંથી 1/8 ભાગ કાપી લીધો તો 12.5% ભાગ કાપી લીધો ગણાય। 17મું, 1200ના 5% બરાબર 60 થાય। 18મું, 240ના 15% બરાબર 36 થાય। 19મું, 10/35 અને 2/7 સરખા ગુણોત્તર છે। 20મું, 75/90 હોય 5/6 સરખા ગુણોત્તર છે। ચલો, પ્રશ્ન નંબર 3 સાચો વિકલ્પ શોધી સામે ચોરસના જવાબ લખવાના છે। એક જથ્થાનો 2/15 ભાગે 60 છે તો આખો જથ્થો 450 હોય તો એમાં આવશે ડી ઓપ્શન પહેલામાં। બીજો, 39 મીટર અને 52 મીટરનો ગુણોત્તર 3/4 છે તો ઓપ્શન બી લખો। ત્રીજું, 3/7 અને 1/42 હોય તો x બરાબર 18 લખો એ ઓપ્શન। અને આઠમું, 8 કેળાની કિંમત 20 રૂપિયા હોય તો 6 કેળાની કિંમત 15 રૂપિયા હોય તો એમાં લખો બી ઓપ્શન। 5/2 એટલે 250% એમાં લખો ડી ઓપ્શન। છઠ્ઠું, 30% એટલે અપૂર્ણાંકમાં 3/10 લખાય એમાં પણ લખો ડી ઓપ્શન। સાતમું, 0.5 એટલે 50% એમાં લખો સી ઓપ્શન। આઠમું, ધારાનો માસિક પગાર 5,000 છે, તેમાંથી 10,000 ખર્ચ કરે છે તો તે આવકના 20% ખર્ચ કરે છે તો એમાં લખો બી ઓપ્શન। જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં ઓછી હોય તો નફો
આવે એમાં આવશે એ ઓપ્શન. અને જો પડતર કિંમત વેચાણ કિંમત કરતાં વધારે હોય તો આવે ખોટ, એમાં આવશે બી ઓપ્શન. 9માં આવશે એ ઓપ્શન. ચાલો ખરા ખોટા વિધાનો છે કે નહીં તે જણાવો. ચલો પહેલું આવશે ખોટું, બીજું આવશે ખોટું, ત્રીજું આવશે ખરું, ચોથું આવશે ખરું, પાંચમું આવશે ખોટું, છઠ્ઠું આવશે ખરું, સાતમું આવશે ખરું, આઠમું આવશે ખોટું, નવમું આવશે ખરું અને 10મું આવશે ખરું. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ખરા ખોટા વિધાનો. હવે દાખલા ચાલુ કરીએ. એક કાર 12 લીટર પેટ્રોલમાં 180 કિમી અંતર કાપે છે તો આ કાર 25 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? જો 12 લીટરે 180 તો 25 એ કેટલા? તો 180 ગુણ્યા 25/12. જો છેદ ઉડાડ્યા છે તો 15 ગુણ્યા 2 બરાબર 375 કિમી. 25 લીટર પેટ્રોલમાંથી 375 કિમી અંતર કાપી શકાય. જો વિદ્યાર્થી મિત્રો છઠ્ઠો, 60 વિદ્યાર્થીઓમાંથી 15 વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે છે? કુલ વિદ્યાર્થીઓ અને ક્રિકેટ રમે તેવા વિદ્યાર્થીઓ, ક્રિકેટ ગમે તેવા વિદ્યાર્થીઓ. 60 એ 15 તો 100 એ કેટલા? તો 15 ગુણ્યા 100/60. 25 ચોખ્ખું 100 ને 15 ચોખ્ખું 60 તો 25% વિદ્યાર્થીઓને ક્રિકેટ રમવું ગમે. 7મું, 12% ડિસ્કાઉન્ટ મળતા રવિએ એક ટી શર્ટ 220 રૂપિયામાં ખરીદ્યું હતું તો તે ટી શર્ટનો ડિસ્કાઉન્ટ પહેલાંનો ભાવ શું હશે? ટી શર્ટની ડિસ્કાઉન્ટ પહેલાંની છાપેલી કિંમત ₹100 છે. 12% ડિસ્કાઉન્ટ મળે છે તો મૂળ કિંમત બરાબર છાપેલી કિંમત ઓછા વળતર. તો કે 100 ઓછા 12 તો મૂળ કિંમત બરાબર ₹88. ખરીદ કિંમત અને છાપેલી કિંમત 88 એ 100 તો 220 એ કેટલા? તો 100 ગુણ્યા 220/88. 11 × 8 88 અને 50 2 100 અને 11 2 20. 11 11 ગયા. જો વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડ્યા છે તમે લખી શકો 5 4 20 બરાબર. તો 50 ગુણ્યા 5 બરાબર 250 રૂપિયા. છાપેલી કિંમત ટી શર્ટની ડિસ્કાઉન્ટ પહેલાની છાપેલી કિંમત ₹250 હોય, લખી શકો છો. ચાલો 8મો પ્રશ્ન. 2500 ને એવી રીતે વેચ્યા કે મનુને 2 ભાગ, રાજુને 3 ભાગ અને કનુને 5 ભાગ મળે તો દરેકને કુલ કેટલી રકમ મળે? કુલ 2500 રૂપિયા. મનુ, રાજુ અને કનુ. ગુણોત્તરના પદનો સરવાળો બરાબર 2 + 3 + 5 બરાબર 10. મનુને મળે રકમ બરાબર 2/10 ગુણ્યા 200 ગુણ્યા 2500. મીંડા ઉડ્યા એટલે 500 રૂપિયા મનુને મળે. રાજુને મળેલ રકમ બરાબર 3/10 ગુણ્યા 2500 બરાબર 750 750. અને કનુને મળેલ રકમ બરાબર 5/10 ગુણ્યા 2500 બરાબર 1250 રૂપિયા. કનુને 1250 રૂપિયા મળે. હવે 9મો પ્રશ્ન જુઓ. શાળાની એક ટીમ આ વર્ષે 6 રમતો રમી તો ગયા વર્ષે 4 રમતો જીતી હતી તો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જીતના કેટલા ટકા વધારો થાય? તો આ વર્ષે 6 મેચ જીતે છે તો ગયા વર્ષે 4 મેચ જીતે છે. આ વર્ષે 2 મેચ વધુ જીતે તો 4 મેચમાં બરાબર 2 મેચ વધુ જીતે. 100 મેચ બરાબર કેટલા? તો એમાં કેટલા આવશે? 50% મેચ વધુ જીતે. જો 2 ગુણ્યા 100/4 તો 25 ચોખ્ખું 100 4 4 ઉડી ગયા તો 25 ગુણ્યા 2 તો એમાં આવશે 50%. 10મો પ્રશ્ન. એક ફૂલદાનીની પડતર કિંમત 120 રૂપિયા છે. જો દુકાનદાર ફૂલદાનીની 10% ફૂટ ખાઈને વેચતો હોય તો ફૂલદાનીની વેચાણ કિંમત કેટલી હોય? પડતર કિંમત બરાબર 120 રૂપિયા, ફોટ બરાબર 10%. 120 એ 10% તો 120 બરાબર 10/100 બરાબર 12 રૂપિયા ખોટ. તો વેચાણ કિંમત બરાબર પડતર કિંમત ઓછા ફોટ તો 120 ઓછા 12 તો વેચાણ કિંમત બરાબર 108 રૂપિયા થાય. 11મો પ્રશ્ન. જો એક રમકડું 540માં વેચાય છે, જો વેપારીને 20% નફો મળતો હોય તો રમકડાની પડતર કિંમત શું હશે? લોકો વેચાણ કિંમત બરાબર 540, નફો બરાબર 20%, પડતર કિંમત બરાબર કેટલી? ધારો કે રમકડાની પડતર કિંમત 100 રૂપિયા છે. વેચાણ કિંમત ઓછા પડતર કિંમત વત્તા નફો 100 + 20 તો ધારેલી કિંમત બરાબર ₹120. વેચાણ કિંમત 120, પડતર કિંમત 100. 120 એ 100 તો 540 એ કેટલા? તો 540 ગુણ્યા 100/120. મીંડું ગયું. 6 2 12 ને 6 9 54, 6 6 ઉડી ગયા ને 50 ગુણ્યા 2 2 ઉડી ગયા એટલે 50 ગુણ્યા 9 450. રમકડાની પડતર કિંમત ₹450 હોય. ચાલો વિદ્યાર્થી મિત્રો હવે 12મો દાખલો જુઓ. ₹6000નો 9% લેખે 2 વર્ષનો વ્યાજ શોધો. P બરાબર P એટલે મુદલ બરાબર 6000, R બરાબર વ્યાજ બરાબર
9% અને ટી એટલે ટાઈમ મુદત 2 વર્ષ. તો આઈ એટલે આપણે વ્યાજ શોધવાનું છે. કેટલા? આઈ બરાબર PR/100 PR/T/100 6000 × 9 × 2/100. તો આઈ બરાબર 1080. તો એ બરાબર P વત્તા આઈ. તો 6000 વત્તા 1080. તો એ બરાબર 7080 રૂપિયા. હવે છે 13મો પ્રશ્ન. જો વિદ્યાર્થી મિત્રો 2500નું 3 વર્ષનું વ્યાજ 600 રૂપિયા થાય તો વ્યાજનો દર શું હશે? P બરાબર 2500 મુદલ આપેલી છે. R બરાબર વ્યાજ આપણે શોધવાનો છે. ટી એટલે સમય આપેલો છે 3 વર્ષ. આઈ બરાબર 600 રૂપિયા વ્યાજ પણ આપેલું છે. તો R બરાબર I × 100/PT. તો R બરાબર 600 × 100 એના છેદમાં 2500 × 3 મીંડા ગયા 3 2 6 ને 25 ચોખ્ખું 100. તો 4 × 2 બરાબર 8. તો R બરાબર 8% વ્યાજનો દર થાય. ચાલો 14મો પ્રશ્ન. 4000નું 9% લેખે વ્યાજ 720 રૂપિયા થાય છે તો મુદ્દત શોધો. P બરાબર 4000, R બરાબર 9%, T બરાબર કેટલા? I બરાબર 720 રૂપિયા. તો 720 × 100/4000 × 9 ત્રણેય મીંડા ગયા 18 ચોખ્ખું 72 ને 9 2 18. તો T બરાબર 2 વર્ષ. 15 અમુક રકમનું 5% લેખે 3 વર્ષનું વ્યાજ 1200 રૂપિયા થાય છે તો તે રકમ શોધો. તો P બરાબર મુદલ આપેલ નથી, શોધવાની છે. R બરાબર 5%, T બરાબર 3 વર્ષ ને I બરાબર 1200 રૂપિયા. P બરાબર I × 100/RT. 1200 × 100/5 × 3 તો 400 × 20. તો 8000 રૂપિયા મુદલ આવશે. 8000 રૂપિયા. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રવૃત્તિના દાખલા પણ કરીએ. એક રકમનું 12%ના વ્યાજના દરે 3 વર્ષનું વ્યાજ 1800 રૂપિયા થાય તો તે રકમ શોધો. P બરાબર કેટલા? R બરાબર 12%, T બરાબર 3 વર્ષ, I બરાબર 1800 રૂપિયા. P બરાબર I × 100/RT. 1800 × 100/12 × 3 100 × 50. તો P બરાબર 5000 રૂપિયા. ચાલો એ જ પ્રમાણે બીજો દાખલો. રૂપિયા 6000નું 9%ના વ્યાજના દરે અમુક વર્ષો પછી વ્યાજ બરાબર 2700 રૂપિયા થાય છે તો મુદ્દત શોધો. P બરાબર 6000, R બરાબર 9%, T બરાબર કેટલા? I બરાબર 2700. T બરાબર I × 100/PR. તો 2700 × 100/6000 × 9 છેદ ઉડાડી જુઓ વિદ્યાર્થી મિત્રો તો ખાલી વધે 5. તો T બરાબર 5 વર્ષ. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.